હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે અને સૌથી મેન અને ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જે 3 ગુણમાં પૂછાય શકે તેવી થિયરી, એટલે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર પરિમિત સોલેનોઇડના અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિશેની થિયરી. એમ તો ડિયર તમે આ એક થોડો હું રિકોલ કરાવી દઉં. સોલેનોઇડ શું હોય છે એના વિશે તમને ખબર જ છે. તમે ચોથા ચેપ્ટરમાં ઓલરેડી એના વિશે ભણીને તો આવ્યા છો. આ રીતે સપોઝ કોઈ છે, એક પોલી નળાકાર પોલી ભૂંગળી લેવામાં આવે અને એની ઉપર નંબર ઓફ ટર્મ્સ મતલબ કે કેપિટલ N જેટલા આટા ચડાવવામાં આવે તો એનાથી જે રચના તૈયાર થાય અને એમાં એક બેટરી જોઈન્ટ કરી દેવામાં આવે, એમાંથી પ્રવાહ છે એ સપ્લાય આપવામાં આવે તો જે સોલેનોઇડ છે એની આજુબાજુની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય છે. સોલેનોઇડનો મેન ઉપયોગ શાના માટે થતો હોય છે? તો એક ચોક્કસ પ્રકારની વેલ્યુ વાળું ચુંબકીય ક્ષેત્ર મતલબ કે નિયમિત અથવા તો ચોક્કસ મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત કરવા માટે આપણે સોલેનોઇડનો યુઝ કરીએ છીએ. સેમ એક્ઝામ્પલ ટોરાઇડ બી છે. સોલેનોઇડ એક સિલિન્ડ્રિકલ શેપમાં આવશે અને ટોરાઇડ છે એક રિંગ શેપમાં આવશે. એના વિશે વધારે વાત કરીએ તો બંનેમાં જે મેગ્નેટિઝમ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ કેવું હોય છે? તો બંનેમાં સેમ જ હોય છે, મતલબ કે રચના ઉપર ડિપેન્ડ કરતું. બીજી વસ્તુ એ જોઈએ કે હવે તમે એક થિયરી ભણી ચૂકેલા હતા ગયા ચેપ્ટરની, અને એ ચેપ્ટરમાં થિયરી એવી હતી કે તમારી પાસે કોઈ રિંગ હોય અને રિંગમાંથી તમારો કોઈ પ્રવાહ ફરતો હોય, તો મતલબ એમાં તમે પ્રવાહ ચાલુ છે તો આ તમારી કોઈ રિંગ છે તો રિંગના સેન્ટર મતલબ જે રિંગ હોય એની અક્ષ તો આ રીતે હોય, આ છે તમારી આ જે રિંગ હોય છે અને અક્ષ તમારી તો આમાંથી જે પ્રવાહ પસાર થાય છે તો એને કારણે તમારી અક્ષ ઉપર રિંગની અક્ષ ઉપરના કોઈ બિંદુ ઉપર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે વિચારો અને મને આન્સર કરો. તમને યાદ છે કે જ્યારે કોઈ પ્રશ્ન ભણી ચૂકેલા અને ઇમ્પોર્ટન્સ થિયરી બી છે, કોઈ રિંગની અક્ષ ઉપર કોઈ રિંગ જે રિંગ છે એની અક્ષ ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ કેટલી હોય છે? કારણ કે એનો એ જ કોન્સેપ્ટ અહીંયા આગળ યુઝ થવાનો છે. એ જો તમને આવડતું હશે તો તમારા માટે ઇક્વેશન સાબિત કરવું બહુ જ સિમ્પલ છે. ક્લિયર થાય છે? બીજું તમારે આમાં કયું ઇક્વેશન યુઝ થશે? પહેલું રિંગ વાળું ઇક્વેશન યુઝ થશે જે મેન છે. પછી કયું થશે તમારું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વાળું ચુંબકીય મોમેન્ટ, એ તમારી આગળ ઇક્વેશન યુઝ થવાનું છે. ક્લિયર થાય છે? તો ઠીક છે, તો શરૂઆત કરીએ થિયરીની અંદર કે ભાઈ પરિમિત લંબાઈ ધરાવતા સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ચેક કરો. વિચારી લો કે આ એક સોલેનોઇડ છે જેની અંદરથી આ એની અક્ષ છે અને આ બી એની એક અક્ષ વિચારી શકો તો એનો જે સેન્ટર પોઈન્ટ છે એ O છે. તો O થી ને આ લગીનો ભાગ છે એને હું પ્લસ L કહું અને O થી ને જે ડાબી બાજુનો ભાગ છે એને હું માઈનસ L કહું. હવે ધ્યાનથી જોવા જઈએ તો આ જે આખું સોલેનોઇડ છે એની ઉપર N આટા કેપિટલ N આટા વીટેલા છે. કેપિટલ N મતલબ કુલ આટા અહીંયા આગળ સોલેનોઇડ ઉપર અહીંયા આગળ વીટેલા છે. ઓકે, તો સૌપ્રથમ તમને યાદ કરાવું તો કે ડાયરેક્ટ મને યાદ છે કે હું સીધું મતલબ કે મને યાદ છે કે હું સીધું આખા સોલેનોઇડને કારણે, કારણ કે અહીંયા તો ઘણા બધા ટર્મ્સમાં તાર છે અને એની લંબાઈ કે પ્લસ L અને માઈનસ L કરીને 2L જેટલી લંબાઈ છે, તો એના વડે હું ડાયરેક્ટ આ અક્ષ ઉપરનો કોઈ બિંદુ P છે તો એની ઉપર હું ચુંબકીય ક્ષેત્ર શોધી શકતો નથી. શોધી તો શકું છું પરંતુ એ ત્રુટી અને ખામી વાળું હોય છે, તો એના માટે આપણે કોનો કોન્સેપ્ટ યુઝ કરીએ છીએ કે જે આખું સોલેનોઇડ છે એની અંદરથી એક નાનો પટ્ટો, એક નાનું ડિસ્ટન્સ આપણે લઈએ છીએ અને એ ડિસ્ટન્સ એટલે તમને જે એક ઘાટી લાઈનમાં હું તમને
પ્રેઝન્ટ કરેલું છે આ ડિસ્ટન્સ, અને આ ડિસ્ટન્સને તમે શું કહેશો આ જગ્યાએ? આને તમે કહેશો dx જેટલું ડિસ્ટન્સ. બહુ જ સૂક્ષ્મ ડિસ્ટન્સ છે. ક્લિયર થાય છે? તો અહીંયા પરથી જોવું તો આ જે ગેપ દેખાય છે ને સ્ટુડન્ટ્સ, તમને આ જે ગેપ દેખાય છે આપણને, આ જે નાનો તો ગેપ દેખાય છે, એ ગેપનું અંતર તમને કેટલું આપ્યું છે? x આપ્યું છે. ક્લિયર થાય છે? એ ગેપનું ડિસ્ટન્સ તમને કેટલું આપ્યું છે? x. તો આ જે નાનો તો dx જેટલો ભાગ છે, તો એની અંદર બી તો તાર છે જ, કારણ કે જે સોલેનોઇડ છે એમાં કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ ટોટલ આટા. તો દરેક જગ્યાએ આટા તો મીટા જ છે, પરંતુ આપણે dx જેટલો ભાગ કાપી લઈએ તો એની ઉપર એક નાની અમથી રિંગ છે, એક નાની રિંગ છે એવો અહેસાસ થાય, અને એવું આપણને જોવા મળે. તો એ રિંગને વડે, એ જે રિંગ છે dx જેટલો જે લંબાઈ છે, એ લંબાઈમાં જે રિંગ છે એ રિંગના વડે જો કે p ઉપર ચુંબકીય ક્ષેત્ર ચેક કરી લઉં, પછી આખી જે લંબાઈ છે પ્લસ l છે અને માઈનસ l છે એનું હું સંકલન કરી લઉં તો મારી થિયરી ફિનિશ થઈ જાય. માઇન્ડમાં ક્લિયર છે? પહેલા શું કરવાનું છે? તો પહેલા એક સોલેનોઇડના અંદર એક નાનો અમથો ભાગ લેવાનો છે, અને એ ભાગ એટલે dx, અને dx માં તમારી એક નાનો અમથો ભાગ છે, તો એક નાનો અમથો તાર ત્યાં એક રિંગ શેપમાં તમને જોવા મળતો છે. મગજમાં ક્લિયર થાય છે? અને એ રિંગને આધારે જે રિંગમાંથી પ્રવાહ ફ્લો થાય છે, એ ફ્લોને આધારે તમે p પોઈન્ટ ઉપર જો ચુંબકીય ક્ષેત્ર ચેક કરી લો તો તમને આખા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તમે નિયત સંકલનની મદદથી તમે સાબિત કરી શકો છો. આઈ હોપ આ પોઈન્ટ ક્લિયર. બસ, તો હવે આપણે આગળ વધીએ પહેલા જોઈએ કે તમને યાદ છે કે જ્યારે કોઈ રિંગ હોય, રિંગની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આ આગળના ચેપ્ટરમાં, મતલબ ચેપ્ટર નંબર 4 ની થિયરી છે, જેમાં તમે ઇક્વેશન ભણી ચૂકેલા b μ0 I a² કેપિટલ N ના છેદમાં 2 x² a² 3/2. ક્લિયર છે? એક આ રીતે તમે ભણી ચૂકેલા. આ તમારી રિંગ હતી, આ એની જે અક્ષ છે, આ રીતે અહીંયા પર કોઈ પોઈન્ટ p છે, આ સેન્ટર થી જે આનું ડિસ્ટન્સ છે એ તમારું કેટલું છે? x, અને આનું છે આ એની ત્રિજ્યા છે a. તો આને કારણે, આ રિંગને કારણે આ જગ્યાએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો b μ0 I a² N ના છેદમાં 2 કૌંસમાં x² a² 3/2. ક્લિયર છે? ડિયર, ધ્યાનથી જુઓ તો આ ઇક્વેશન તમારું છે, ઇમ્પોર્ટન્ટ છે, જે રિંગને માટે છે. હવે હું તમને એવું કહું કે જે આ dx છે ને, જે નાનો તો ભાગ છે, તો નાનો તો ભાગ હોય તો એની અંદર એકમ લંબાઈમાં એટલે કે dx લંબાઈમાં રહેલા આટાની સંખ્યા, એને કહીશું આપણે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ના છેદમાં l ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ વોટ? n ના છેદમાં કયા ભાગ ઉપર જોઈએ છે આપણે? dx. તો આ dx. ગભરાતા નહીં ડિયર સ્ટુડન્ટ્સ, સ્મોલ n શું છે અને કેપિટલ N શું છે? કેપિટલ N મીન્સ આખો તમારો જે સોલેનોઇડ છે એની ઉપર જે તમે તાર વીંટીને જે આટા બનાવો છો એની ટોટલ સંખ્યા છે, અને સ્મોલ n શું છે? તો એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. ક્લિયર છે? સ્મોલ n શું છે? એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ના છેદમાં l મીન્સ વોટ? કે એકમ લંબાઈ દીઠ તમારા આટાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? સ્મોલ n તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે dx જેટલો ભાગ છે એમાં
ક્લિયર થાય છે? તો હવે આપણે શરૂઆત કરીએ આગળ થિયરી સાબિત કરવા માટે કે આ જે dx વાળો ભાગ છે, આ dx વાળો ભાગ, તો dx જેટલા સૂક્ષ્મ વિસ્તારને કારણે p બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે ડીએ? તો આ જ આવશે, એટલે રિંગ છે એટલે પણ કેટલું આવશે? d. નાનું આવશે ને, કેમ નાનું? કારણ કે આ dx છે. તો dx mu naught I a square, હું કેપિટલ N છે એની જગ્યાએ n dx લખી શકું. n dx ના છેદમાં 2 x square plus a square 3/. આટલું ક્લિયર છે? આટલું ક્લિયર છે? ઓકે, વેરી સિમ્પલ છે, કોઈ જ આમાં નવું નથી કર્યું, એકદમ ઈઝી મેથડ તમને કરાવું છું. એટલે આ વસ્તુ તમારી બુકમાં બી નહીં હોય તો ધ્યાનથી સમજો તો કોઈ જ પ્રોબ્લેમ થશે. ઓકે, હવે આગળ વધીએ. ચલો, આ ઇક્વેશનમાં જોજો અહીંયા આગળ dB હું લખું છે mu naught I a square n dx ના છેદમાં 2 કૌંસમાં x, તો x કેટલા? આ x, તો અહીંયા આગળ x તમારા કેટલા આવશે? ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. અહીંયા આગળ આ x છે, તો આ x એટલે તમારી આ જે પટ્ટો છે ને, તમે આ રીંગ લીધી છે, dx વાળી રીંગ લીધી છે, તો dx થી જે આ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ એ કેટલું આવશે? સપોઝ એક્ઝામ્પલ તરીકે માની લો કે જે આ સેન્ટર છે, એ સેન્ટર થી તમારો જે p પોઈન્ટ છે એ આ રીતે ઊભો છે. ફરી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો કે તમારો જે આ સેન્ટર છે O પોઈન્ટ, તો એ સેન્ટર થી જે અક્ષ ઉપર આવેલું બિંદુ P છે એનો ડિસ્ટન્સ કેટલું માન્યું છે આપણે? r છે. પરંતુ આપણે ગણતરી ક્યાંથી કરીએ છીએ? આ dx વાળા ભાગ પર. આ dx વાળા ભાગ પર. તો આ dx વાળા ભાગથી તમારું જે P છે એનું ડિસ્ટન્સ કેટલું આવશે? તો ધ્યાનથી જુઓ, આખું છે કેટલું? r છે, અને આ જે નાનો અમથો ભાગ છે, જે નાનો અમથો ભાગ છે આ ભાગ, એ કેટલો છે? x. મતલબ કે આ કેટલું આવશે? r x આવશે. માઇન્ડમાં ક્લિયર છે? કેટલું આવશે? r x. ઓકે, તો તમે લખી શકો છો જગ્યાએ અહીંયા આગળ 2 a square plus શું આવશે? r x નો સ્ક્વેર 3/2 હોલ સ્ક્વેર. આટલું ક્લિયર છે? ક્લિયર? આગળ વધીએ, થોડું સાદું આપી દઈએ. ધ્યાનથી જુઓ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે r છે is large a and r છે is large x. ક્લિયર છે કે તમારો જે એ r છે એને ત્રિજ્યા કરતા ઘણો જ મોટો છે, અને તમારો જે એ r છે એ x કરતા ઘણો જ મોટો છે. તો તમે આ બંને કન્ડિશનને આધારે r ની સાપેક્ષે a અને x ને અવગણી શકો. તો એને તમે લખી શકો કે dB mu 0 I a square n dx ના છેદમાં 2 આ નીકળી ગયું, કેન્સલ થઈ જશે. આ બી તમારો આવશે, આ બી કેન્સલ થઈ જશે. તમારું આવશે r સ્ક્વેર 3/2 તમારા ઘરે. નવો જવાબમાં dB mu 0 I a square n dx ના છેદમાં 2r. આ એક તમારું ઇક્વેશન આગળ તમને જો
ક્લિયર થાય છે? કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, આ ડન. હવે ધ્યાનથી જો હું કામ ધંધો કરું છું, અંશ અને છેદમાં યાદ રાખો, અંશ અને છેદમાં પાઈ વડે ગુણતા, તો શું આવશે? dv mu 0 I and dx into pi a square ના છેદમાં 2 pi r cube. અને આ શું છે ડિયર સ્ટુડન્ટ્સ? આ શું છે? તો તમને યાદ છે કે આ ક્રોસ સેક્શન એરિયા છે. શું છે? ક્ષેત્રફળ છે. r છે તો ક્ષેત્રફળ છે. તો એની જગ્યાએ હું લખી શકું mu 0 I and dx into a ના છેદમાં 2 pi r raised to 3. આટલું તમને dv જોવા મળશે. ક્લિયર? આટલું તમને dv જોવા મળશે. શેને કારણે? તો dx જેટલો જે નાનો ભાગ છે એ નાના ભાગની અંદર જેટલો બી n આટાનો તાર છે, સ્મોલ n આટાનો તાર છે, એ તાર ને કારણે ત્યાં ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે p પોઈન્ટ ઉપર એ કેટલું જોવા મળશે તમને? db mu naught I and dx into a upon 2 pi r cube બરાબર તમને જોવા મળશે. ઓકે, આટલું ક્લિયર છે? લખી લો. ઠીક છે? આટલું ક્લિયર? ઓકે, હવે આપણે આગળ વધીએ. આગળ શું લઈશું હવે કે આટલું જે dv છે ને, જે dv તમને મળી તો ગયો p પોઈન્ટ ઉપર, પરંતુ એ પૂરેપૂરા સંપૂર્ણ સોલિડ છે નહીં. એ કોણ છે? માત્ર ને માત્ર જે એક ઘાટી જે લાઈન કરી છે dx એને કારણે જ તમને મળ્યું છે. તો જો તમને એને કારણે મળી જાય તો હવે તમને જો આખા સોલિડ નું પૂછે તો એની લંબાઈ કેટલી છે? તો આ સેન્ટર થી જમણી તરફ પ્લસ l છે અને સેન્ટર થી ડાબી તરફ માઈનસ l છે. તો શરૂઆત તમારું ક્યાંથી થાય? તો માઈનસ l થી તમારે શરૂઆત કરવાનું અને પ્લસ l આગળ જઈને ફિનિશ કરી દેવાનું. ક્લિયર થાય છે? તો એના માટે શું કરશો કે આ dx ભાગ છે, બીજો dx ભાગ છે, ત્રીજો dx ભાગ છે, ચોથો dx ભાગ છે, એવા કરોડો dx ભાગ કરો અને પછી તમે એનો સરવાળો કરો તો તમને કંઈક આન્સર નજીક મળે. પરંતુ પ્રોપર આન્સર અને ઈઝી મેથડ શું છે કે આનું સંકલન કરી લો. શું કરી લો? સંકલન કરી લો. તો તમે શું લખશો? 2 થી કે સોલેનોઇડ ની લંબાઈ -l થી +l સુધી હોવાથી dx વડે મળેલ ચુંબકીય ક્ષેત્રનું નિયત સંકલન કરતા તો શું આવશે? dp ઇન્ટિગ્રેશન -l થી +l, -l થી +l. કઈ વેલ્યુ છે? આ વેલ્યુ છે mu naught I into n dx or a into dx ના છેદમાં 2 pi r cube, 2 pi r cube. ઓકે, તો તમારું સંકલન કોની સાપેક્ષે છે? તો આ dx ની સાપેક્ષે છે. કોની સાપેક્ષે છે? dx ની સાપેક્ષે છે. અને જો dx ની સાપેક્ષે તમારું સંકલન હોય, જો dx ની સાપેક્ષે તમારું સંકલન હોય તો બાકીના જે બધા જ ટર્મ છે, એ કેવા થઈ જશે? પોતે બહાર આવી જશે. બાયોલોજીના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવું કે અહીંયા જો dx ની સાપેક્ષે સંકલન છે તો માત્ર ને માત્ર x વાળા સ્ટેપ છે એ જ સંકલનની અંદર રહેશે અને બાકીના બધા બહાર આવી જશે. ક્લિયર થાય છે? તો આ x હોવાને કારણે માત્ર
x વાળા સ્ટેપ છે એ જ અંદર રહી શકે, બાકીના બધા બહાર આવી શકે. તમે અહીંયા b લખી શકો. તો અહીં તમારું શું આવશે? અહીંયા તો mu naught I n a ના છેદમાં 2 pi r raised to 3 શું આવશે ડિયર સ્ટુડન્ટ્સ? અહીંયા તમે લખી શકો ઇન્ટિગ્રેશન -l થી +l dx. આટલું ક્લિયર છે? ઓકે. હવે બોલો કે ખાલી ઇન્ટિગ્રેશન તમને આપેલું હોય, ખાલી ઇન્ટિગ્રેશન dx આપેલું હોય, ખાલી ઇન્ટિગ્રેશન dy આપેલું હોય તો શું થાય? x થાય. આનો શું થાય? તો આ dx નું શું થાય? ઓન્લી x. શું થાય? ઓન્લી x. તો લખી શકાય mu naught I n a ના છેદમાં 2 pi r raised to શું આવશે? ઓન્લી x minus l થી પ્લસ. હવે તમને આવડે છે mu naught I n a ના છેદમાં 2 pi r raised to 3 શું આવશે? આ x ની જગ્યાએ l minus પ્લસ. તો તમારો આન્સર આવશે mu naught I n a into 2l ના છેદમાં 2 pi r raised to 3. આટલું તમારું b આવશે. હજુ થોડું સાદું આપણે આપીએ સાદું આપણે તો શું એક લખી શકાય? ધ્યાનથી જુઓ તો mu naught અહીંયા આગળ I into a is equal to n into 2l ના છેદમાં 2 pi. અને આ શું છે? આ શું છે? તો આ છે કેપિટલ N છે. શું છે? કેપિટલ. તો લખી શકાય mu naught I a આ ટોટલ લંબાઈ થઈ ને સોલિનોઇડની ટોટલ લંબાઈ તો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ના છેદમાં 2 pi raised to r raised to 3. આ તમારું આ ક્લિયર થયું ડિયર સ્ટુડન્ટ્સ? એકદમ આ જ કોન્સેપ્ટ છે. આ અહીંયા આગળ જે તમે વાત કરી હતી આ લંબાઈ બરોબર છે? આ લંબાઈ તો હું આવ્યું dx. તો હવે તમારી કેટલી લંબાઈ આવી? ટોટલ લંબાઈ આ l અને આ l ઇઝ ઇક્વલ ટુ 2l. તો અહીં હું લખી શકાય? તમે લખી શકો ક્લિયર છે? તો આમાં આવ્યું તમારું અને આ n શું છે? તો સોલિનોઇડ ઉપર આવેલા ટોટલ આંટાઓની સંખ્યા. ઓકે ડિયર, ક્લિયર છે? ઓકે. તમે આ બી લખી શકો અને થોડું તમારી એનસીઈઆરટી બુકમાં આપ્યું છે કે ભાઈ p is equal to mu naught I a n is equal to m ના છેદમાં 2 pi into r cube. કારણ કે યાદ છે કે m is equal to શું હોય છે? I a ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m is equal to I a n. I તમારું ઇક્વેશન છે, યાદ રાખો. બીજું ઇક્વેશન તમે શું બનાવી શકો? અને તમને યાદ છે આગળ કે આ mu naught છે. આપણું ઇક્વેશન શું આવે છે? mu naught ના છેદમાં 4 pi. તો તમે અંશ અને છેદમાં ના લખો તો બી વાંધો નહીં, પરંતુ આ યાદ એટલા માટે અંશ અને છેદમાં 2 વડે ગુણતા તો શું આવશે? b is equal to mu naught ના છેદમાં 4 pi 2m ના છેદમાં r cube. આ તમારું ઇક્વેશન છે. ક્લિયર? તો મગજમાં ફિટ કર દો, મગજમાં ફિટ કર દો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એ પરિમિત ડાયપોલની અક્ષ ઉપર કેટલું આવશે? તો એ આવશે કેટલું? તો b is equal to mu naught upon 4 pi 2m upon r cube. What is the m? M is equal to ચુંબકીય મોમેન્ટ. What is the equation? I n a. ક્લિયર થાય છે? તો આ ઇક્વેશન શેના માટે થયું? તો
આ ઇક્વેશન વાત થઈ તમારું જે સોલ્વન્ટ છે એની અક્ષિસ ને કારણે તમને આ ઇક્વેશન જોવા મળે એટલે કે અક્ષ ઉપર જો તમને આ ઇક્વેશન જોવા મળે તો ધ્યાન રાખજો જે ડબલ ઇન એના માટેનો એક કોન્સેપ્ટ લઈ લઉં છું જોડે કે જો અહીંયા આગળ b અક્ષિસ માટેનું ઇક્વેશન પૂછાય તો શું આવશે દાખલો તો mu નોટ upon 4 pi 2m upon r raised to 3 પણ જો b વિષુવ રેખા માટે પ્રશ્ન પૂછાય તો તમારું ઇક્વેશન કેટલું આવશે તો તમારું ઇક્વેશન કેટલું આવશે આગળ mu નોટ upon 4 pi m ના છેદમાં ઇક્વેશન યાદ રાખવું ફરજિયાત છે ઇક્વેશન યાદ રાખવું ફરજિયાત છે આ વિષુવ રેખા માટે છે અને આ અક્ષિસ માટે છે આપણે સાબિત કર્યું છે ડિફરન્સ ખાલી શું છે આ 2m છે આ ખાલી m છે ઓકે ડિયર તો જે આજનો લેક્ચર છે આપણે આગળ પૂર્ણ કરીએ જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો અને મને WhatsApp માં મેસેજ કરીને મને પૂછી શકો છો ઓકે ડિયર તો મળીએ આના પછીના લેક્ચરની અંદર જેની વિશે આપણે વાત કરવાના છે કે જ્યારે કોઈ ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર ઉદ્ભવતું ચુંબકીય ટોર્ક કેટલું હોય છે ઓકે તો મળીએ આવતીકાલે મળીએ ત્યાં સુધી તમે બધા વિદ્યાર્થીઓ પોતાની હેલ્થ સારી રાખો એ સાથે જય હિન્દ